ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન કિશોરભાઈ મહેતાના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં 18 દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, જેના પર ઝીણવટભરી ચર્ચા કરવામાં આવી હતી અને 57 લાખના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી અને તમામ તુમારોને મંજૂરીની મહોર મારવામાં આવી હતી. અંતરિયા રસ્તા જે છે એ આપણે એકાત્રિત કરતા મોટા મશીનો ખરીદીએ, આ બધું કરી દઈએ, પણ જો સફાઈમાં આપણે ધ્યાન દેવું હોય તો દરેક સોસાયટીમાં કેમ સફાઈ થાય. આપણે એટલે જ યોજના લાવ્યા હતા કે એ ખર્ચાના પ્રમાણમાં અનુદાનથી સોસાયટી પોતે જ પોતાના અંદરના રસ્તા કરી શકે અને એમની પોતાની કરીએ તો કે ભાઈ 12 મીટરના રોડ સફાઈ કરીએ, બાકીના સફાઈ કરતા નથી, પણ કે એમાં સફળતા મળતી નથી. હવે એક મારી વાત પૂરી થાય પછી જાઓ. શહેરી વિસ્તાર ખામી ભરી દી કે કંઈક આયોજન કરીએ તો એમાં તમે હું કામ કર્યું. રસ્તાની જ્યારે વાત છે સોસાયટીની, તો સોસાયટીના અંદરના રસ્તા તો આપણે આમે જ પહેલાંય સાફ નહોતા કરતા અને અત્યારે આપણે સાફ કરવા માટે એ લોકોને એક અનુદાનની યોજના. આજરોજ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વિવિધ વિકાસ કાર્યોની મંજૂરી આપી હતી. એમાં ટોટલ 57 લાખ રૂપિયાના વિકાસ કાર્યોને મંજૂરી આપી છે. મારી અને મારી ટીમ દ્વારા એક 40 લાખ રૂપિયાના ખર્ચે ચિત્રા ફુલસરમાં ટીપી સ્કીમમાં એક રોડ બનાવવાનો છે, એ રોડની મંજૂરી છે. ત્યારબાદ ઝોન 1માં ચિત્રા ફુલસર કુંભારવાડા બોલતાવ વિસ્તારમાં જ્યાં પણ વરસાદના કારણે ક્યાંય સતી રોડને પહોંચે તો એ રોડને તાત્કાલિક પરાજુ નાખી અને સમારકામ કરી અને લોકોની પ્રજાના હિતમાં જલ્દી કાર્ય થાય એ દિશામાં અમે પ્રયત્ન કર્યો છે અને ટોટલ વિકાસ કાર્યોની 57 લાખ રૂપિયાની મંજૂરી હાલ પૂરતી આપવામાં આવી છે.